રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। ઠંડીએ જોર પકડતા ઘઉં, ચણા સહિતના પાકો પર અસર થાય તેવી સંભાવના છે। જો આ અંગે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગના સંશોધક અધિકારીએ જણાવ્યું કે જે ખેડૂતોએ ઘઉંનું વાવેતર થોડું મોડું કર્યું છે તેની વૃદ્ધિ પર અસર થઈ શકે છે। બીજી તરફ ચણાના પાકને આ વાતાવરણ ખૂબ અનુકૂળ હોવાથી ફાયદો થશે, સારી વૃદ્ધિ જોવા મળશે, પરંતુ શાકભાજીના પાક પર થોડી ઘણી વિપરીત અસર થઈ શકે કારણ કે શાકભાજીમાં ફૂલ તેમજ ફળ આવવાની ગતિ ધીમી થઈ શકે છે। ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઠંડી વહેલી જોવા મળે છે। ગત વર્ષે જાન્યુઆરીએ ભારે ઠંડી જોવા મળી હતી ત્યારે હાલ ડિસેમ્બર માસમાં જ ઠંડીનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે। ચણાના જે પાકો છે આ પાકોને જે આ તાપમાન છે એ વધારે અનુકૂળ હોય તો એમાં સારી વૃદ્ધિ આપને જોવા મળી શકશે। શાકભાજીના પાકોમાં જે પણ પાકો ફૂલ અવસ્થાએ છે તેમજ ફળ આવવાની જે શક્યતાઓ છે અથવા તો આપણે ફૂલ બંધાવાની જે તબક્કાઓ છે આ તબક્કાઓ ઉપર ઠંડા તાપમાનની વધારે અસર થતી હોય છે। વડોદરામાં તોફાની તત્વોએ તરખાટ મચાવતા કારના કાચ તોડ્યા। મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી અને ફરાર થયા। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કારના માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ કરી રહી છે। સુરતના પાંડેસરાથી બે ચેઇન સ્નેચર ઝડપાયા। સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે। આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપીઓ ચોરીને અંજામ આપવા નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા। બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા। સુરત શહેરમાં 12થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું। આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા। સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત છે। માંગરોળના કીમ 4 રસ્તા નજીક ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। સિલ્વર પ્લાઝા શોપિંગની એક દુકાનમાં તસ્કર ઘૂસ્યો। દુકાનનું શટર ઊંચું કરી અને ચોરીના ઈરાદે ઘૂસ્યો। દુકાનમાં સૂતેલ કારીગર જાગી જતા તસ્કર ભાગી છૂટ્યો। ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો અને સીસીટીવી કેમેરામાં આ ચોર કેદ થયો છે। પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરીને ફરાર થયા। જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીના લોકો રાત્રે મીઠી નિંદર માણતા હતા અને એ જ વખતે તસ્કર ટોળકીએ મોકાનો લાભ લઈ અને સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા। સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી 6 શખ્સો ગાયબ થયા। જોકે બાઇક ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેજલપુર પોલીસે બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં આપા ગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા। વિજય ભગતે આ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું કે તેના તમામ આરોપો ખોટા છે અને તે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે। આ વિવાદમાં હવે મેંદરડાના ખાકી મઢીના મહંત સુખરામદાસ બાપુનું આગમન થયું છે। તેમણે વિજય બાપુના સમર્થનમાં પ્રતિક્રિયા આપી। નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે। એ અપેક્ષા છે કે એના બધા ગોરખધંધા બંધ કરી દે, ધાકધમકા પણ બંધ કરી દે। એની દુઃખ તિરક મારી પર ઘણી બધી છે। એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે। એ જગતના પડ ઉપર ખોટું બોલે છે। મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો। હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે। મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે તો મને પૈસા આપી દે। એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી। આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે તેમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી। એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગવાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે। પોતાની વાત સમાજમાં ખોટી બિવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે।
આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે આ વર્ષોથી આવો છે અહીંયા એવો અમારો શું ઉદ્યોગ છે અહીંયા કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવી છે એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને એ પાયા વિહોણા આક્ષેપો છે એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે કાંઈ પણ એ સમય જતા અમે આપશું છે એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે. જૂનાગઢના વંથલીમાં સિંહણનો હુમલો. વંથલીના નરેડી ગામમાં ત્રીજા વ્યક્તિ પર હુમલો કર્યો. માલધારી ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. પહેલા પણ સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો. સિંહણને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું. નરેડી પંથકમાં સિંહણના હુમલાથી સ્થાનિકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે આ ત્રીજો બનાવ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, વંથલીમાં સિંહણનો આ ત્રીજા વ્યક્તિ પર હુમલો, વધુ વિગતો શું છે? જે પંકજ આપને ચોક્કસ જાણ્યું કે છેલ્લા 6 ડિસેમ્બરના રોજ છે ત્યાં સિંહણ છે તેણે વનકર્મી અને માલધારી પર હુમલો કર્યો હતો. ત્યારે આજે બપોરના સમયે જે માલધારી છે તે પોતાના ઢોર ચરાવતો હતો ત્યારે અચાનક સિંહણ આવીને તેની પર હુમલો કર્યો હતો. એટલે છેલ્લા 7 દિવસની અંદર સિંહણ દ્વારા છે તે 3 હુમલા કરવામાં આવ્યા હતા. વન વિભાગ દાવો કરી રહ્યા છે કે અમે તેને પકડવા માટે પાંજરા મૂક્યા છે. આજે સવારે જે વન વિભાગે પાંજરા મૂકવામાં આવ્યા હતા તેમાં ઓચિંતો દીપડો પુરાઈ ગયો હતો. પણ હાલ જે રીતે સિંહણોના જે માનવ ઉપર હુમલા આવ્યા છે તેને લઈ અને વંથલીના નરેડી ગામમાં છે તેમાં ગ્રામજનોમાં ફફડાટ થઈ રહ્યો છે અને લોકોની એવી માંગ છે કે આ જે સિંહણ છે તે સિંહ છે તેને તાત્કાલિક પાંજરે પોડે અને વન વિભાગ આમાં કાર્યવાહી કરે તો જ ગ્રામજનો છે તેને આમાંથી ફફડાટમાંથી બહાર આવી શકે. બીજી તરફ જે વાત જાણવા મળી રહી છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. ત્યાં ઢોર ચરાવતા હતા બાપા નરેડી, ત્યાં સિંહે બાપા માથે હુમલો કર્યો અને ઈજા પહોંચી છે બહુ. પડખામાં લાગ્યું છે અને ઓઠમાં લાગ્યું છે. 3 જણાને ઈજા કરી અને એની પહેલા 2 થી 3 જણાને ઈજા કરી હતી. સિંહે હુમલો કરેલો. રાજકોટ વાસીઓ ગરમ કપડામાં વીંટેલાયેલા રહેજો. 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી. લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા. હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે. 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે. 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે. જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે. 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે. આબુ સતત ત્રીજા દિવસે પણ ધ્રુજી ગયું. -2 ડિગ્રીએ પારો પહોંચતા મિની કાશ્મીર બન્યું. ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડ થીજાવી દીધા છે. સ્થિતિ એ છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામી ગયો છે. માઉન્ટમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું. માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે, ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ -2 ડિગ્રી રહેવાને કારણે હોટલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા. વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું, તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે. હાડ થીજવતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ. અમદાવાદના સાણંદમાં એનઆઈએનું ઓપરેશન. મદ્રેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત. જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા. અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી.
આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી. ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું. સુરતનો બદમાશ પોર્ન ફિલ્મ જોઈને પછી રસ્તે નીકળતી યુવતીઓની કરતો હતો છેડતી, પોલીસે કાઢ્યું સરઘસ. સુરત ઉધના વિસ્તારમાં 2 કિશોરી તથા યુવતીઓની સરા જાહેર છેડતી કરનારા બદમાશને 24 કલાકમાં પોલીસે પકડી પાડ્યો. 19 વર્ષનો યુવક આ વિસ્તારમાં ફરીને રોમિયોગીરી કરતો હતો. તેની વિકૃતિ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તેના મોબાઈલમાંથી પોર્ન ફિલ્મો મળી આવી છે. આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢીને તેને ક્યાં ક્યાં છેડતી કરી પંચનામું કર્યું. આ દરમિયાન 5-5 ફૂટના અંતરે યુવતીઓની છેડતી કરનારને એક ડગલું ચાલવામાં પણ ફાફા પડી ગયા. પોલીસે બરાબર સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે તે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે કંઈક થઈ જાય છે. આરોપી 2 કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો. 2 કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે? સુરતના ભેસ્તાનમાં વટ પાડનારને પોલીસે ચટાડી દીધી ધૂળ. સુરતની ભેસ્તાન પોલીસે 4 રીઢા ગુનેગારોનું ફુલેકું કાઢ્યું. જે વિસ્તારમાં વટ પાડી રોફ જમાવતો હતો ત્યાં જ પોલીસે ગુનેગારોને ધૂળ ચંટાડી. પોલીસની ઝપેટમાં આવેલા આરોપીઓ દ્વારા સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો. જો આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચારેયની સામે પહેલા પણ 1 કરતાં વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. વટ પાડવા માટે પોતાના વિસ્તારમાં આ શખ્સો લોકો પર નાની બાબતમાં હુમલા કરતા. જોકે પોલીસે તમામને દબોચી લીધા હતા. બરાબરની સરભરા કરી હતી. જ્યારે આ શખ્સોને પોલીસ તેમના જ વિસ્તારમાં લઈને નીકળી ત્યારે આરોપીઓને ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી. જેને જોતા પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો તે વાત સ્પષ્ટ થઈ ગઈ. થરાથી વધુ એક ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ. બનાસકાંઠાથી વધુ એક ભુવાની લીલાનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠાના કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યાના નામે લોકોને ઠગ બનાવતો ઠગબાજ ભુવો પકડાયો છે. વિજ્ઞાન જાથાના જૈન પડિયાએ થરા ગામે પહોંચી ભુવો બની ધતિંગ લીલા રચતા વાઘા સુથાર નામના શખ્સને પકડી પાડ્યો. પોલીસને સોંપ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા ભુવાની બધી હવા નીકળી ગઈ. ધતિંગ કરી લોકોને ચિતરતો હોવાનું સ્વીકાર્યું. આ બદલ માફી માંગી ધતિંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી. તપાસમાં સામે આવ્યું છે કે અંધશ્રદ્ધાના નામે ગુમરાહ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. થરા પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી. પાલનપુરની સ્કૂલમાં કુકર ફાટતા મચી અફરાતફરી, 2 ને ઈજા. શાળામાં કુકર ફાટે તો શું હાલત થાય, બાળકો કેટલા ભયભીત થાય એની કલ્પના કરી શકાય છે. આવું જ કંઈક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1માં બન્યું. જ્યાં મધ્યાહન ભોજન બનાવતી વખતે રસોડામાં એક કુકર અચાનક ફાટ્યું. કુકર ફાટવાને કારણે પ્રચંડ તડાકો થયો. કુકર ફાટવાને કારણે 2 લોકોને ઈજા પહોંચી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સદનસીબે આસપાસમાં બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે કુકર કયા કારણોસર ફાટ્યું અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. અચાનક કુકર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના પાલમાં વગર વરસાદે રોડ પર વહી પાણીની નદી, બાઇક ચાલકો ખાડામાં પડ્યા. આ દ્રશ્યો પહેલી નજરે લાગશે કે કોઈ ચોમાસાના હશે, પરંતુ સુરત પાલિકાની ગંભીર બેદરકારીના કારણે પાલ વિસ્તારમાં વગર વરસાદે નદી વહી. પાલ કેનાલ પર રોડ પર પાણીની પાઇપલાઇન તૂટતા રોડ પર પાણીની લમછેલ થઈ ગઈ. રોડ પર જાણે નદી વહેતી હોય તે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. આ સ્થિતિ 2 દિવસથી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તૂટેલી પાણીની લાઇનના ખાડામાં વાહન ચાલકો ખાબકતા બચ્યા બાદ બેરિકેડ મૂક્યા. વહેલી સવારે પાણીની લાઇન તૂટી જતા ત્યાંના પાણીનો ભરાવો થઈ ગયો અને મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પડ્યા અને માંડ જીવ બચાવ્યો. બપોર સુધી પાલિકા તંત્ર ન ફરકતા અકસ્માત અટકાવવા લાલ કપડું બાંધી દીધું. રોડ પર પાણીની નદી વહેતા સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા. પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આ અંગેની ફરિયાદ કરવા છતાં મનપા કર્મચારી કે અધિકારી આવ્યા નથી. પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિકથી કંટાળી લોકોએ કર્યો વિરોધ. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. વાહનોની કતાર લાગે છે, જેથી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના માટે તંત્ર દ્વારા ચારે તરફ બેરિકેડિંગ કરી દેવાયું છે, જેનો ભોગ ત્યાં રહેતા સ્થાનિકો બની રહ્યા છે. સ્થાનિકોનો રસ્તો બંધ થઈ જતા આકરા પાણીએ જોવા મળ્યા. અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરિકેડિંગ કરવામાં આવતા અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી સ્થાનિકો હાઈવે પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરિકેડિંગ મૂકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ હાઈવે પર અનેક સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના રહીશો આ માર્ગ પરથી સીધા હાઈવે રોડ પર જઈ શકતા હતા, પરંતુ હવે બેરિકેડિંગ મૂકી આ માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. નર્મદા જિલ્લામાં ફરી એક વખત વિકાસ જોડીમાં હોવાનો ખુલાસો થયો. ખરાબ રસ્તાના અભાવે પ્રસૂતાની જોડીમાં જ ડિલિવરી. નર્મદા જિલ્લામાં ફરી એકવાર વિકાસ જોડીમાં હોવાનો ખુલાસો થયો. શરમજનક ઘટના બની નર્મદાના અંતરિયાળ ગામમાં.
સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે ગામડાઓમાં હજુ વિકાસ પહોંચ્યો નથી. ગરુડેશ્વરના ચાપટ ગામના નરેશભાઈ વસાવાના ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસૂતિ પીડા ઉપડી હતી. ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવતું નથી, એટલે પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પણ જંગલના રસ્તામાં જતા જતા પ્રસૂતિ પીડા વધી જતા તેમની ત્યાં જંગલમાં ડિલિવરી કરવામાં આવી. માતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે. ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના 3 ફળિયામાં અંદાજિત 300 થી વધુ વસ્તી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી. ત્યારે આજના યુગમાં પણ ગામ લોકો જોડે લઈને દવાખાને જવા મજબૂર હોય, વિકાસની પોલ ખુલ્લી છે. આમ ગુજરાતનો જોડીદાર વિકાસ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનની ચોરી. વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ. જી હા, પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ. જો કે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો. ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા. જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યોરિટી ગાર્ડની ઊંઘ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા લોકો પર તવાઈ. ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી. સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ રૂપિયા 1,98,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી. દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો વડોદરાના માંજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા. માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી. મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા. પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેયુર પટિયાર અને આશીષ પંચાલની ધરપકડ કરી. પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના ઈસમે મોકલ્યો હતો. પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો છે. અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા. ફ્લાવર શો પ્રવેશ ટિકિટના દર અધધ. ફ્લાવર શો શનિ અને રવિવારે 100 રૂપિયા ચૂકવવા પડશે. સોમવારથી શુક્રવાર 75 રૂપિયા નક્કી કરાયા. 2024માં સોમવારથી શુક્રવાર 50 રૂપિયા ટિકિટ હતી. શનિવાર અને રવિવાર 75 રૂપિયા હતા. જે આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ થશે ફ્લાવર શો શરૂ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મૂકશે. અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શો 2025માં યોજાશે. સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 પ્રાઇમ સ્લોટ રખાશે. આ વ્યક્તિ માટે ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવ્યા છે. હવે ફ્લાવર શોની ખુશ્બુ લેવી મોંઘી પડશે. કાંકરિયા કાર્નિવલ પહેલા સારા સમાચાર. કાંકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરી શરૂ થશે. થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન. કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે. હરણી દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો થયો હતો નિર્ણય. જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ફરી ટ્રેન શરૂ થશે. અમદાવાદના CTM પાસે એસ્ટેટ વિભાગે દુકાનના દબાણો દૂર કર્યા. 2 JCB અને દબાણોની ગાડીઓ તેમજ ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ડાબી સાઈડના વળાંક પરની પાક્કી દુકાનો દૂર કરી. જો કે દુકાનદારો પૈકી અમુક દુકાનદારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન ચાલતી હોય તેમાં ચુકાદો હજુ આવ્યો નથી અને તંત્ર બુલડોઝર ફેરવી દેવાતા દુકાનદારોમાં રોષ ફેલાયો. 25મી ફેબ્રુઆરી સુધીની યથાસ્થિતિ જાળવી રાખવાની સૂચના પણ તંત્ર ગોળીને પી ગયું હતું. શામળાજીના 70 ગામના ખેડૂતોની પાણીની સમસ્યા થઈ દૂર. શામળાજી પંથકના 70 ગામના ખેડૂતોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ છે. સરકાર આ વિસ્તારના ખેડૂતોની વહારે આવી છે. શામળાજીમાં મેશ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો પાણીદાર થશે. રવિ સિઝનને લઈને પિયત માટે પાણી છોડાતા ખેતરો લીલાછમ લહેરાશે. સિંચાઈ માટે મેશ્વો કેનાલમાં 60 ક્યુસેક પાણી છોડાયું છે, જેનો સીધો લાભ 3 તાલુકાના 70 ગામોના ખેડૂતોને મળશે. લગભગ 4000થી વધુ હેક્ટર જમીનમાં પાકને ફાયદો થશે. ઘઉં, બટાકા, મકાઈ સહિતના પાકોને ફાયદો થશે. પાણી મળતા આ બધા પાકનું બમ્પર ઉત્પાદન થશે અને ધરતીપુત્રોને ફાયદો થશે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં 4 જગ્યાએ ગાબડું પડતા 15 ખેતરમાં પાક તબાહ. મહીસાગરના ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં 3-4 જગ્યાએ ગાબડા પડતા ખેડૂતોની આવકમાં ચોક્કસ ગાબડું પડવાનું છે. તંત્રની બેદરકારીના કારણે કેનાલમાં ભ્રષ્ટાચારી રૂપી ગાબડા પડતા હજારો વીઘા જમીનમાં પાકનું ધોવાણ થયું. સુજલામ સુફલામ કેનાલમાં લીકેજ થતા નીચાણવાળા વિસ્તારના ખેતરમાં નર્મદાના પાણી ફરી વળ્યા. આ ઘટનાને પગલે કેનાલની આસપાસમાં આવેલા 10 થી 15 ખેતરમાં વાવવામાં આવેલા ઘઉં, ચણા અને મકાઈના પાકનો સોથ
વળી ગયો. આ અંગેની જાણ થતાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી. મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. હાલ આ કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું. જોકે લીકેજ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. તો પાક ઉપર કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટનો દાહોદના 14 ગામના લોકોએ વિરોધ કર્યો. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી. જેનેલી ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી. કોઈ ઉકેલ ના આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વખત રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો. પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે. જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી છે.